પહેલા તો એ સમજો કે ભગવદ્ ગીતા અલગ અને ભાગવત અલગ. લોકોને એ જ ખબર નથી કે ભગવદ્ ગીતા શું અને ભાગવત શું હોય. ભગવદ્ ગીતા ભાગવત એટલે કે જેમાં કૃષ્ણની લીલાનું વર્ણન કરે. ठाकुर जी ने यहाँ ढंग से माखन चोरी करी, ठाकुर जी ने यहाँ ढंग से गिरिराज जी उठाए और ठाकुर जी के ये इतने दशावतार हुए, इन सब उनको वर्णन है, वाकू भागवत कहेवाय. અને જેમાં એવો ગ્રંથ કે જેમાં ઠાકુરજીએ અર્જુનને જે ઉપદેશ આપ્યો, કુરુક્ષેત્રની ભૂમિમાં, યુદ્ધની ભૂમિમાં જે ઉપદેશ આપ્યો કે અર્જુન, એને હતું કે ભાઈ હું કેમ કરીને મારા કાકા મામા ભાઈ બંધુઓને મારું, અને એ સમયે જે ઉપદેશ આપ્યો ભગવાને, એનું નામ છે ગીતા. અને ભગવદ્ ગીતા મહાભારતનું જ એક અંગ છે. પહેલા તો એવું માનતા કે જો ઘરમાં મહાભારત રાખો તો ઘરે મહાભારત થાય. અરે ભાઈ ક્યાંથી લઈ આવો છો આવા તમે લોકો નિયમ? મને તો સમજ નથી પડતી. ઘરમાં મહાભારત રાખવાથી ક્યાંથી મહાભારત? અરે ભાઈ મહાભારતમાં તો એવી વાતો છે. જીવન સુધારવું હોય તો ગીતા વાંચવી, અને મૃત્યુ સુધારવી હોય તો ભાગવત વાંચવી. મૃત્યુના પછી શું થશે એને સુધારવું હોય તો ભાગવત વાંચવી, પણ ગીતાજી કેવી રીતે સુખી રહેવાય એ જાણવું હોય તો ગીતા વાંચવી. પણ આપણા વૈષ્ણવમાં ક્યારેક એવી ધારણા માને કે ભાઈ ગીતા વાંચો તો મર્યાદા માર્ગે થઈ જાઓ, ગીતા ન વચાય, અરે ગીતા તો એ તો મર્યાદા માર્ગનું ગ્રંથ છે, મહાપ્રભુજી આજ્ઞા નથી કરી. અને એવામાં પ્રિયજનો, તો આપણે જો આ બધાને આ એક ઝેરોક્સ માનું છું કે આપ બધાને હાથમાં આપવામાં આવી હશે, અને આપણે આ 3 દિવસોમાં ગીતાને પૂરી કરવી એ તો બહુ અઘરો વિષય છે. 750 શ્લોકો, અને એમાંય 3 દિવસ હોય એટલે કે 9 કલાક હોય અને 8 કલાક હોય, એમાં શું તમે ગીતા પૂરી કરવાના છો? પણ છતાં આપણે આ 3 દિવસોમાં ગીતા પૂરી કરવાનો પ્રયાસ નહીં કરીશું, પણ ગીતાનો સાર શું છે, ગીતાનો નિચોડ શું છે, એક શ્લોક ઉપર નહીં, પણ જે અગત્યના શ્લોકો છે અને જે આપણા સેવામાં કામ આવી શકે, આપણે એક ભક્તિ માર્ગીય પથ પર આપણને કામ આવી શકે, એ બધાનો નિષ્કર્ષ અને એ બધાનો નિર્ણય આપણે આ 3 દિવસોમાં કરીશું પ્રિયજનો. તો અહીંયાથી હું ઈચ્છા રાખીશ કે આપણે બધા મળીને અમુક શ્લોકો સાથે બોલીશું, કારણ કે સ્વયં ભગવાનની વાણી બોલવામાં પણ એક તાકાત રહી. લોકો કે અમેરિકામાં કે જે આ જે નંદરાય કે આનંદ ભયો ને હેરી હે ને આ નંદ ગયા નંદ ભયો, અમને સમજ ન પડે, ઇંગ્લિશમાં બોલો. હવે જે આનંદ મૂળ ગ્રંથમાં હોય એના અનુવાદમાં ન હોય. હવે નંદ ઘેરા નંદ ભયો જય કે નહીં આ લાલ કી આ હું ગાઉં, હમણાં 2 મિનિટ તો બધા નાચવા લાગશો. અને તમે ઇંગ્લિશ કરો, ટુડે ઇઝ હેપીનેસ ઇન નંદરાયજીઝ હાઉસ. શું મજા આવી? હમણાં હું ગાઉં આજ બિરજ મેં હોરી રે રસિયા, ને આ બધા ગાય સરસ, તો આ બધા નાચવા લાગશો. અરે ભાઈ હોળી હે હોલી હે, ઇંગ્લિશ કરો, શું થાય? ટુડે ઇઝ હોલી ઇન વ્રજ. ક્યાં નાચવાની ઈચ્છા થાય? એટલે જે આનંદ મૂળ ગ્રંથમાં છે, અનુવાદ તો બરાબર છે, પણ જે આપણે પ્રયાસ કરીશું કે ભગવાનની સ્વયંની વાણી સમજીએ, ભગવાનની સ્વયંની વાણી જાણીએ આપણે બધા મળીને. અને એટલા માટે આપણે ગીતામાં પ્રવેશ કરતા પ્રથમ અધ્યાયમાં પ્રથમ શ્લોક ગીતાનો આપણે બધા સાથે મળીને બોલીશું. તો જેમ હું બોલું એમ આ બધા મારી પાછળ એમ બોલજો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. આ પ્રિયજનો ગીતાનો પ્રથમ શ્લોક. આપણા જેટલાય ગ્રંથો છે એ બધાનો ક્યાંક ને ક્યાંક પ્રારંભ મંગલાચરણથી થાય, કે કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, કે ગણેશાય નમઃ, કે શિવાય નમઃ. જે દેવતાનું ગ્રંથ હોય એનો પ્રારંભ એની સ્તુતિથી થાય. પણ ગીતા જેવું મહાન ગ્રંથ, અને એનો પ્રારંભ મંગલાચરણથી ન થયો, પણ એક અંધ વ્યક્તિના વચનથી થયો. અને પાપીના વચનથી, ધૃતરાષ્ટ્ર પાપી હતા, અને પાપીના વચનથી, અંધ વ્યક્તિના વચનથી પ્રારંભ થયો, અને આખા જગતને આ ગ્રંથે આજે દૃષ્ટિ આપી છે.
એવો એક મહાન ગ્રંથ, એવો શ્રેષ્ઠ ગ્રંથ. અને કેમ થયું? જો મહાભારત થવાના બે કારણો. જેને ન બોલવું જોઈતું હતું એ બોલ્યા, અને જેને બોલવું જોઈતું હતું એ ન બોલ્યા, એટલા માટે મહાભારત થઈ. દ્રૌપદીએ અંધે કા બચ્ચા અંધા, હવે શું જરૂર હતી એને બોલવાની, અંધે કા બચ્ચા અંધા? અને જેને બોલવું જોઈતું હતું એ ન બોલ્યા. સમાજમાં સારા સ્થાન પર રહેલા, ઉચ્ચ સ્થાને રહેલા લોકો જ્યારે કાંઈ ન બોલે અને મૌન ગ્રહણ કરી લે, ત્યારે પણ સમાજનું પતન થતું. એટલે જે સમાજના શ્રેષ્ઠીઓ હોય, એ સમાજમાં અગ્રણીઓ હોય, એને ક્યારેક ઠપકો આપવો પડે તો ઠપકો એ આપવો. વલ્લભકુલ ખીજવે, વલ્લભકુલ ક્યારેક ઠપકો આપે તો ખાઈ લેવાનો. એમાં પછી એમ ન કહેવાય કે આ આમને કેમ દાંટે છે ને આ એવું કેમ કરે છે. કારણ કે જે બોલવા જોઈએ એ જો ન બોલે ને તો પણ મહાભારત. એટલા માટે જ્યાં જે કૌરવો અને પાંડવો, ભગવાને ખૂબ પ્રયાસ કર્યા કે યુદ્ધ ન થાય, અને યુદ્ધ રોકવાના ભગવાને પૂરેપૂરા પ્રયાસ કર્યા. અને ભગવાન તો શાંતિદૂત બનીને પણ ગયા હતા કે અરે ભાઈ તું માની જા, 5 પાંડવોના ખાલી 5 ગામ આપી દે, બહુ થઈ ગયું અમને. પણ ત્યાં એ દુર્યોધને કહ્યું કે ભાઈ શુચગ્રમ નૈવ દાસ્યામિ, એક સૂઈનો તણખલો હોય ને, એક સૂઈનો તણકા જેટલા પણ તમને જગ્યા નથી આપવાનું. અને જ્યારે કાંઈ વર્કઆઉટ ન થયું, જ્યારે કાંઈ સંજોગો સોલ્યુશન ન આવ્યું, ત્યારે આ મહાભયંકર યુદ્ધ, મહાભયાનક યુદ્ધનો પ્રારંભ થયું છે. અને પ્રથમ શ્લોકમાં આ બધાએ જોયું કે ભાઈ ધૃતરાષ્ટ્ર શું છે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ. એક વ્યક્તિ હતા જેનું નામ હતું સંજય. સંજય એટલે આજથી 5000 યર્સ પહેલાના સીસીટીવી કેમેરા. અર્થાત અહીંયા બેસ્યા જોઈ શકે કે ત્યાં શું થઈ રહ્યું છે, અહીંયા બેસ્યા ખબર પડે કે ત્યાં શું વાતો થઈ રહી છે. અને એટલે દુર્યોધને એમને બોલાવ્યા કે અરે ભાઈ તું મારી પાસે આવો, અને કારણ કે મારા દીકરાઓ અને પાંડુના દીકરાઓ ત્યાં ઝઘડી રહ્યા છે, લડી રહ્યા છે, તું મને આવીને કહે કે ત્યાં શું થઈ રહ્યું છે. અરે ભાઈ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, અને ત્યાં એને બોલાવ્યા કે ભાઈ તું આવો મારી પાસે. સમવેતા યુત્સવ, જે ભેગા થયા છે યુદ્ધની ઈચ્છાથી. મામકઃ પાંડવાશ્રેવ, જે મારા દીકરાઓ અને પાંડુના દીકરાઓએ મળીને શું કર્યું. કિમ અકુર્વત સંજય, આ બધા જોશો પ્રથમ શ્લોકમાં અંતિમ પંક્તિ શું છે? કિમ અકુર્વત સંજય, કે હે ભાઈ સંજય તો અહીંયા આવીને અમને સમજાવો કે મારા દીકરાઓએ અને પાંડુના દીકરાઓએ શું કર્યું. અને જ્યાં સંજય આવ્યા અને અલગ અલગ વર્ણન કર્યું છે. અને ત્યાં તો 15મા શ્લોકનું હવે આપણે બધા મળીને સાથે ઉચ્ચારણ કરીશું કે ત્યાં સંજયે શું જોયું, યુદ્ધની ભૂમિમાં શું થઈ રહ્યું છે. અને એ જોતા 15મા શ્લોકમાં સંજય કહી રહ્યા છે, અને શું કહી રહ્યા છે આપણે બધા મળીને સાથે બોલીશું અને જોઈશું. પાંચજન્યમ ઋષિકેશો, પાંચજન્યમ ઋષિકેશો, દેવદત્તમ ધનંજયઃ, પૌંડ્રમ દધ્મૌ મહાશંખમ, ભીમકર્માવૃકોદરઃ, 19મા શ્લોકમાં હવે સઘોષોધાર્તરાષ્ટ્રાણાં હૃદયાની વ્યદારત, નભશ્ચ પૃથ્વીમ ચૈવ, તુમુલો વ્યનુનાદઃ,